કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચાલો આજે આગળ વધીશું. 7મો પ્રશ્ન જે છે આપણે છેલ્લા પીરિયડમાં પૂરો કર્યો હતો. પરાવર્તિત ક્રિયાઓમાં શું થાય છે અને એના ઉદાહરણો. ચાલો એની વાત આપણે આગળના વિડીયોમાં કરી હતી. ચાલો હવે પછીનો જે પ્રશ્ન છે, આપણે પરાવર્તિત ક્રિયાની સરખામણીમાં વિચારવાની ક્રિયામાં ધીમો પ્રતિચાર શા માટે આપીએ છીએ? ચાલો એના વિશેની સમજ આપણે કેળવવાની છે. પરાવર્તિત ક્રિયા જે છે ખરેખર ખૂબ ઝડપી છે, જ્યારે વિચારવાની જે ક્રિયા છે એ ધીમી છે. ખ્યાલ આવી ગયો? ચાલો તમને કોઈ સવાલ પૂછવામાં આવે તો આપણે સહજ થોડું વિચારીશું અને પછી જવાબ આપીએ. પણ જો આપણને હાથમાં કાંટો વાગે છે, પગમાં કાંટો વાગે છે કે ગરમ જે વસ્તુને હાથ અડી જાય છે, તો તરત જ એમાં કોઈ વિચારવાની પ્રક્રિયા થતી નથી. ચાલો એ વસ્તુને અહીંયા સમજાવવા માગી છે. વિચાર કરવો એ એક જટિલ પ્રક્રિયા છે, જેમાં ઘણા બધા ચેતાકોષોના ઉર્મિ વેગ, એની જટિલ પારસ્પરિક ક્રિયાઓ સંકળાયેલી હોય છે. કારણ કે વિચાર કરવા માટે મગજના જેટલા પણ ચેતાકોષો છે એમાંથી ઘણા બધા ચેતાકોષોનો ઉપયોગ થાય અને એમાંથી ઉર્મિ વેગ જે છે એ પસાર થતો હોય છે. વિચાર કરવા માટેના કેન્દ્રો એ અગ્ર મગજમાં આવેલા હોય છે. મિત્રો, આપણે મગજના જે ભાગો છે એના વિશેની વાત હવે પછીના મુદ્દામાં આપણે કરવાની થશે, ત્યારે પાછી ચર્ચા કરીશું. અત્યારે એટલું યાદ રાખો કે અગ્ર મગજ, વિચારવાના કેન્દ્રો અગ્ર મગજમાં આવેલા હોય છે. તે શરીરના વિવિધ ભાગોમાંથી ચેતા યાની કે સંવેદી દ્વારા માહિતી મેળવે છે. વિચાર કેન્દ્રોમાં આ માહિતીનું અર્થઘટન થાય છે અને એના માટે સૂચના તૈયાર કરવામાં આવે છે. મતલબ એને શું રિપ્લાય આપવો, એના કેન્દ્રો જે છે એ મગજની અંદર ચોક્કસ સ્થાનમાં આવેલા હોય છે. ચાલો ત્યારબાદ મગજમાંથી આવી સૂચના યાની કે પ્રેરક ચેતા, પ્રેરણા, એના દ્વારા પ્રતિચાર એ અંગ તરફ વહન પામે છે. દાખલા તરીકે તમે ક્રિકેટ રમો છો, બોલ તમારી સામેથી આવે છે, તો મગજ જે છે એ બોલને આંખ દ્વારા જોશે, કેટલી સ્પીડ છે, કઈ દિશામાં આવે છે, બાઉન્સ થાય છે કે નહીં, યોર્કર આવે છે, તો એ હાથને એ પ્રકારનો સંદેશો આપશે કે એને હિટ કરો. હવે કેવી રીતે હિટ કરવું એ હાથના સ્નાયુઓને સંદેશો મળશે, જે પ્રેરક ચેતા દ્વારા હશે અથવા ચાલક ચેતા જેને કહેવાય. આમ પ્રતિચાર દર્શાવવા માટે તે વધારે સમય લે છે. પરાવર્તિત ક્રિયામાં સામાન્ય રીતે સૂચના કરોડરજ્જુ દ્વારા આપવામાં આવે છે. જુઓ, પરાવર્તિત ક્રિયા ખૂબ ઝડપી છે. મેં આપણે કીધું એમ કે ગરમ વસ્તુને હાથ અડે છે તો વિચારવાનો સમય નથી હોતો કે ચાલો ગરમ વસ્તુ છે હાથ લઉં કે ન લઉં. કોઈ ધગધગતી ખૂબ લાલ ચોળ ગરમ વસ્તુ હોય ને અચાનક જ આપણો હાથ તેને અડી જાય તો ત્યાં આગળ સમય રહેતો નથી વિચારવાનો કે એને છોડી દેવું જોઈએ કે પકડી રાખવું જોઈએ. ચાલો, એટલે આ પરાવર્તિત ક્રિયા જે છે એની સૂચના સામાન્ય રીતે કરોડરજ્જુમાંથી જ આવે છે, એના દ્વારા જ આપવામાં આવે. તેથી અંગથી મગજ તરફ અને મગજથી પાછા અંગ તરફ જવાનો ઉર્મિ વેગ વહનનો સમય બચી જાય. હકીકતે નહીંતર રસ્તો કેવો હોય? ચાલો દાખલા તરીકે હાથની જ ઉદાહરણ આપીએ આપણે. ગરમ વસ્તુને હાથ અડે છે તો હાથમાંથી સૌ પ્રથમ સંવેદના કરોડરજ્જુ પાસે અને કરોડરજ્જુમાંથી એ સંવેદના મગજ પાસે જાય, મગજના અગ્રભાગમાં. ત્યાંથી એ ફરી પાછો કમાન્ડ આપશે, મતલબ પ્રેરણા આપશે, અને એ પ્રેરક સંદેશો ફરી પાછા કરોડરજ્જુમાં અને ત્યાંથી ફરી સ્નાયુઓમાં. ચાલો, એટલે હવે શું થશે? જો કરોડરજ્જુ પોતે જ આ સંદેશો અંગને આપી દે તો કરોડરજ્જુથી મગજમાંથી અનેક ઉર્મિ વેગ જે છે એ ચેતાકોષમાં અને ત્યારથી ફરી પાછો કરોડરજ્જુમાં સંદેશો આવે તો એ સમય બચી જશે. એટલે ત્યાં સુધીમાં તો એ અંગ જે છે એ વસ્તુથી દૂર થઈ જતું રહેશે. ચાલો, એટલે એ સમય બચી જાય છે. તેથી વિચારવાની ક્રિયામાં આપણે ધીમો પ્રતિચાર આપીએ છીએ. ખ્યાલ આવી ગયો? જ્યારે પરાવર્તિત ક્રિયામાં સમય લાગતો નથી. ચાલો, એટલે આ બાબત પણ હવે સારી રીતે સમજાઈ ગઈ છે. પછીનો પ્રશ્ન છે પરાવર્તિત કમાન સમજાવો. ચાલો, હવે કમાન શું છે એની આપણે અગાઉ પ્રસ્તાવનામાં વાત કરી હતી. કરોડરજ્જુની પરાવર્તિત ક્રિયા સમજાવો, એટલે આખી પ્રક્રિયા કેવી રીતે થાય છે, અંગમાંથી કયા અંગમાં જાય છે, ત્યાંથી ફરી પાછો રિપીટ આ મુદ્દો છે. ચાલો, તો અથવા એવો પ્રશ્ન પણ પૂછી શકે કે ગરમ વસ્તુનો સ્પર્શ થતાં કેવી રીતે પરિવર્ત સ્વરૂપે હાથ ખસેડી લેવાય છે તે સમજાવો, મતલબ પરાવર્તિત કમાન સમજાવો. ચાલો, એની વાત કરવાની છે. તો પરાવર્તિત ક્રિયામાં સંકળાયેલી અંતર્વાહી સંવેદી ચેતા અને બહિર્વાહી પ્રેરક ચેતા અથવા ચાલક ચેતા
ચેતાના કરોડરજ્જુ સહિતના જોડાણને પરાવર્તિત કમાન કહેવાય. બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો. અંતર્વાહી મતલબ એ સંદેશો અંદર લાવે છે એને સંવેદી ચેતા કહેવાય, અને સંદેશો લઈ જાય છે એની પ્રેરક ચેતા કહેવાય. એનું કરોડરજ્જુ સાથેનું જોડાણ, આજે આખી રચના બને એને કમાન કહેવાય, એને પરાવર્તિત કમાન. એમાં મગજ જે છે એનો કોઈ ભાગ કે ફાળો હોતો નથી. એની જે સંવેદના છે અથવા તો એનો સંદેશો છે પછી મગજને આપવામાં આવે, પણ ત્યાં સુધી તો જવાબ આપી દેવામાં આવે છે કરોડરજ્જુ દ્વારા જ. એનો મતલબ સ્પષ્ટ એવો થાય કે ભાઈ કરોડરજ્જુમાં પણ કેટલાક પરાવર્તન માટેના કેન્દ્રો આવેલા છે, પ્રેરણા માટેના કેન્દ્રો આવેલા છે કે જે મગજને સંદેશો કે નિર્ણય લેવાની જરૂર પડતી નથી. કરોડરજ્જુ જાતે જ એના કેન્દ્રો દ્વારા એ નિર્ણય લઈ લે છે. ચાલો, અથવા બીજી વ્યાખ્યા એ પણ આપણે જોઈ હતી કે પરાવર્તિત ક્રિયાનો માર્ગ જેમાં સંવેદનાગ્રાહી અંગ, સંવેદી ચેતાકોષ, પૃથ્થકરણીય ચેતાકોષ, ચાલક ચેતાકોષ અને પ્રતિચારક અંગનું જોડાણ થાય એને પરાવર્તિત કમાન કહેવાય. તમને જે વ્યાખ્યા સરળ લાગે એ તમે યાદ રાખી શકો અને લખી શકો. ચાલો, સૌપ્રથમ ઉત્તેજના યાની ગરમી, ઉષ્મા. ગ્રાહી અંગ તમારું હાથ, પગ, આંગળી કંઈ પણ હોઈ શકે, ત્વચા. ચાલો, આંગળીમાં એ ઉષ્માગ્રાહી સંવેદકો છે. સંવેદી ચેતાતંતુ જે આંગળીમાંથી સીધા કરોડરજ્જુ સુધી પહોંચે છે. હવે કરોડરજ્જુ જે છે એની અંદર સંવેદી કેન્દ્ર અને ચાલક કેન્દ્ર બંને પ્રકારના કેન્દ્રો આવેલા છે. તો એ સંવેદી કેન્દ્ર દ્વારા સંદેશો જે છે એ લેવામાં આવે અને તરત જ ઓન ધી સ્પોટ, સમયનો બગાડ કર્યા વગર ચાલક કેન્દ્ર દ્વારા એને ફરી પાછો સંદેશો ચાલક ચેતાતંતુ દ્વારા એ હાથના સ્નાયુ અથવા પ્રતિચારક અંગ સુધી પહોંચાડવામાં આવે, અને જેના પરિણામ સ્વરૂપ એ સ્નાયુ જે છે એનું સંકોચન થાય અને હાથ ત્યાંથી દૂર ખેંચાય. ચાલો, તો એ ચાર્ટ દ્વારા સમજૂતી આપી છે. હવે જ અહીંયા આગળ જે છે આખી કરોડરજ્જુ દ્વારા સંદેશો જે છે કેવી રીતે મળે છે એની વાત કરીએ. સૌપ્રથમ જુઓ, એક ગરમ પાત્ર છે, એને હાથ સ્પર્શ થાય છે, યાની કે ચામડીની અંદર રહેલા ગ્રાહી એકમો એ સંદેશો મેળવે છે. સંવેદી ચેતા દ્વારા એ સંદેશો જે છે કરોડરજ્જુ સુધી પહોંચે છે. કરોડરજ્જુની અંદર પૃથ્થકરણીય ચેતાકોષો આવેલા છે કે જે સંદેશાને નક્કી કરે છે કે શું કરવું. જો એ પરાવર્તિત ક્રિયા છે તો તાત્કાલિક જ તરત જ ઓન ધી સ્પોટ એ સંદેશાને ડાયવર્ટ કરશે ચાલક ચેતાકોષ દ્વારા, અને એ ચાલક ચેતાકોષ સ્નાયુઓ સુધી પહોંચાડશે, અને એ સ્નાયુઓ પ્રતિચાર રૂપે હાથના સ્નાયુઓનું સંકોચન કરશે, અને જેના પરિણામ સ્વરૂપ એ હાથ ત્યાંથી દૂર ખસેડાશે. જેમાં સંદેશાને મગજ સુધી લઈ જવાની જરૂર નથી. યાદ રાખજો, જુઓ ત્યાંથી જ ડાયવર્ટ થઈ જાય છે, કરોડરજ્જુમાંથી જ એ ડાયવર્ટ થઈ જાય છે. ત્યારબાદ આમ સંવેદી અને ચાલક સંદેશાનો કરોડરજ્જુમાંથી પસાર થતો ચેતા માર્ગ પરાવર્તિત કમાનની રચના કરે, તે દ્વારા ખૂબ ઝડપી પ્રતિચાર દર્શાવાય છે. ચાલો, આનો મતલબ એવો થયો કે કરોડરજ્જુમાંથી જ એ સંદેશો પાછો ફરે અને હાથ સુધી પહોંચે, તો આ સંદેશો મગજ સુધી પહોંચાડવાની જરૂર નથી. તો એનો મતલબ એવો તો ન કહી શકાય કે મગજને ક્યારેય ખબર જ ન પડે. હા, સંદેશો મગજને મળશે, થોડા સમય બાદ મળશે તો ખરો જ, ખ્યાલ આવી ગયો. પણ ત્યાં સુધીમાં એની પ્રત્યે યાની કે જે કંઈ પણ ક્રિયા થઈ છે એની પ્રત્યે પ્રતિચાર જે છે એ અપાઈ જશે. પછી મગજને સંદેશો મળશે અને મગજ જે છે એનું અર્થઘટન કરશે કે હવે શું કરવું. ચાલો, ત્યાર પછી આપણે પાટાપિંડી શરૂ કરીશું. ખ્યાલ આવ્યો? દાજી જાય, હાથ બળી જાય તો શું થાય? કાંટો વાગી જાય તો સ્વાભાવિક છે કે બીજા અન્ય સ્નાયુઓ જે છે એને કાંટાને ખેંચીને બહાર કાઢવાનું કામ કરશે. તમને બેસવાની સૂચના મગજ દ્વારા આપવામાં આવશે, કોઈ એક જગ્યાએ ટેકો લઈને ઊભા રહી જાઓ, આવી વગેરે વગેરે. ટૂંકમાં કાંટો વાગે તો પ્રતિચાર જે છે એ પગ લઈ લેવાનો થશે. પણ પછીથી શું? પછી કોઈ સ્થાને તમે હાથ ટેકવી, ઊભા રહો, બેસી જાઓ, કાંટાને ખેંચી લો. આ પ્રતિક્રિયા જે છે મગજ પણ આપે છે, પણ પગને દૂર લેવાની પ્રતિક્રિયા ઝડપી છે, જેમાં મગજની જરૂરિયાત નથી. ખ્યાલ આવ્યો? ચાલો, ત્યારબાદ હવે સમજ પડી ગઈ કે ભાઈ પરાવર્તિત કમાનનો અર્થ એ નીચેના ઉદાહરણો દ્વારા પણ સમજી શકાય છે. ધારો કે ભૂલથી કે જાણતા કોઈ વ્યક્તિનો હાથ ગરમ વસ્તુને અડકે છે, તો તે સહેજ પણ વિચાર્યા વગર પોતાનો હાથ તરત જ પાછો ખેંચી લે છે. અહીં ગરમ વસ્તુ એ ઉત્તેજનાનો સ્ત્રોત છે.
ચાલો, આ બાબત હવે સારી રીતે સમજ પડી ગઈ છે. ગરમ વસ્તુ માની લો કે સહન ન કરી શકાય એટલી ગરમ છે, તો હાથ તો દૂર જશે, તો એ પ્રક્રિયા થઈ પ્રતિક્રિયાની. પણ પછી શું? જો કોઈ હાથમાં કંઈ ફોડલો થાય તો પછી એની પ્રતિક્રિયા જે છે એ મગજ દ્વારા થાય છે. નિર્ણય લેવાનું કામ મગજ કરે છે કે હવે શું કરવું. સમજાય છે? ચાલો, ત્યારબાદ આગળ આ ઉત્તેજના હાથમાં સંવેદી ચેતાતંતુને ક્રિયાશીલ કરે છે અને ઉર્મી વેગને કરોડરજ્જુ તરફ લઈ જાય છે. કરોડરજ્જુમાં સંવેદી કેન્દ્ર ઉત્તેજના મેળવી ચાલક કેન્દ્રમાં ચોક્કસ સંદેશો વહન કરે છે. આ સંદેશો ચાલક ચેતાતંતુ દ્વારા હાથના ચોક્કસ સ્નાયુઓને મળે છે અને આ સ્નાયુઓ સંકોચાતા હાથ પાછો ખેંચાય છે. અહીં હાથ અથવા તેના સ્નાયુ પ્રતિચારક અંગ તરીકે કાર્ય કરે છે. આમ સંવેદી અંગ યાની કે ગ્રાહી અંગથી પ્રતિચારક અંગ સુધીનો સમગ્ર માર્ગ પરાવર્તિત કમાન રચે છે અને આ ક્રિયા પરાવર્તિત ક્રિયા કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દો જે છે એ બેઠો જ નવનીતમાં છે એ જ રીતે લખવો જરૂરી નથી. જો તમને સમજાઈ જાય છે તો તમે તમારી રીતે મૌલિકતાથી પણ લખી શકો. તમારી પાસે સમય છે. જીવ વિજ્ઞાનની અંદર જેટલી મૌલિકતા વધારે હશે એટલા માર્ક્સ તમે સારી રીતે કવર કરી શકશો, પણ એનું અર્થઘટન બદલાવવું જોઈએ નહીં. ચાલો, હવે આગળનો પ્રશ્ન. પ્રાણીઓમાં પરાવર્તિત કમાન શા માટે ઉદ્વિકાસ પામી છે? સમજાવો ભાઈ, શા માટે એની જરૂરિયાત પડી પ્રાણીઓની અંદર? આપણે ઉદ્વિકાસ 9મા ધોરણની અંદર સમજી ચૂક્યા છીએ. ખ્યાલ આવી ગયો? કેમ જરૂરિયાત ઊભી થઈ? પરાવર્તિત કમાનની જરૂરિયાત શા માટે? વિદ્યાર્થી મિત્રો, એક સામાન્ય જ્ઞાન, જ્યારે ડાયનોસોર હતા, વૈજ્ઞાનિકોનું એવું માનવું છે, ડાયનોસોર હતા ત્યારે એની પાસે આ પરાવર્તિત ક્રિયા જે છે એ ખૂબ ધીમી હતી એ લોકો પાસે, કારણ કે મગજ અલ્પ વિકસિત હતું. માની લો કે ડાયનોસોર કોઈ જગ્યાએ બેઠેલું છે, સૂતેલું છે, આવીને કોઈ એનો પાછળનો પૂંછડીનો ભાગ જો આવીને ખાઈ જાય છે તો સંદેશો એને ઘણો મોડો મળે છે, ઘણો લેટ મળે છે. તો એનો મતલબ એવો થયો કે એમાં પરાવર્તિત ક્રિયા જે છે, કમાન જે છે, એનો અભાવ હોવો જોઈએ, તો જ આવું થાય, નહીંતર ન થાય. કારણ કે આપણે સૂતા હોઈને આપણા પગ ઉપર કોઈ પગ મૂકે છે અથવા હાથ ઉપર કોઈ પગ મૂકે તો તરત જ આપણે ઊભા થઈ જઈએ, અથવા કોઈ જગ્યાએ વાગે, સૂતા હોય રાત્રે એને ઉંદર આવીને બટકું ભરી જાય, એવું પણ બને, તો તરત જ આપણે ઊભા થઈ જઈએ છીએ. ચાલો, એ પરાવર્તિત કમાનને કારણે છે. તો શા માટે આવો ઉદ્વિકાસ થયો હશે? ચાલો, એના વિશેની માહિતી. પ્રાણીઓમાં પરાવર્તિત કમાન વિકાસ પામે છે કારણ કે મગજની વિચારવાની ક્રિયા ખૂબ જ સતેજ હોતી નથી, ધીમી હોય. હમણાં જોઈ ગયા ને વિદ્યાર્થી મિત્રો આપણે કે મગજ જે છે ને વિચારવામાં સમય લાગે, વાર લાગે. એટલે તરત જ ઓન ધી સ્પોટ જો ડિસિઝન લેવું હોય તો કરોડરજ્જુ પણ લઈ શકે, જો ન લઈ શકાય તો ડાયનોસોરની જેમ ખતમ થઈ જાય. મોટાભાગના પ્રાણીઓમાં વિચારવા માટે જરૂરી જટિલ ચેતાકોષીય ઝાડ અલ્પ વિકસિત અથવા ગેરહાજર હોય. આથી વાસ્તવિક વિચારવાની ક્રિયા એની ગેરહાજરીમાં કાર્ય કરવા માટે અસરકારક પ્રણાલીના રૂપમાં પરાવર્તિત ક્રિયાનો વિકાસ થયેલો છે, જરૂરિયાત છે આ. આ ઉપરાંત જટિલ ચેતાકોષીય ઝાડનું અસ્તિત્વ હોય તો પણ ઝડપી પ્રતિચાર માટે વધુ કાર્યક્ષમ પ્રણાલી તરીકે પરાવર્તિત કમાન હોય છે. ચાલો, એટલે ખૂબ જરૂરી છે પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે. ત્યારબાદ પ્રશ્ન 11મો છે. જ્યારે શરીરને ત્વરિત પ્રતિચારની જરૂર પડે ત્યારે શરીર સંરચના આ સમસ્યાનો ઉકેલ કેવી રીતે કરે છે? આ માટે જરૂરી જોડાણ ક્યાં થયેલું હોય છે? ચાલો, ફરી પાછો એનો એ જ મુદ્દો છે, એનું એ જ પુનરાવર્તન છે. જ્યારે શરીરને ત્વરિત યાની એકાએક પ્રતિચારની જરૂર પડે ત્યારે શરીર સંરચના પરાવર્તિત કમાન દ્વારા એનો સમસ્યાનો ઉકેલ મેળવે છે. પરાવર્તિત કમાન પૂર્વ સંકેતો શોધવાની ક્રિયા અને તેને અનુરૂપ પ્રતિચાર દર્શાવવાની ક્રિયા ખૂબ ઝડપથી પૂરી કરે છે. તાત્કાલિક પ્રતિચારના કિસ્સામાં બાહ્ય ઉત્તેજનાની સંવેદના સાથે વિચારવાની ક્રિયા સંકળાયેલી નથી. મિત્રો, વિચારવાની ક્રિયા સંકળાયેલી નથી, યાદ રાખજો. ફરીથી આ મુદ્દો રિપીટ થાય છે. પ્રતિચાર જ્યાં શબ્દ આવે છે ત્યાં મગજની કોઈ જ આવશ્યકતા નથી. આવી ગયો? પરાવર્તિત ક્રિયા જ્યારે આવે ત્યારે પ્રતિચાર જે છે એ લાંબા સમય પછી પણ હોઈ શકે. આપણે ઘણી વખત કીધું હોય ક્લાસની અંદર કે આ પ્રશ્ન જે છે, આ કોયડો છે, વિચારીને લાવજો, જવાબ લાવજો.
તો એના વિશે ઘણો બધો વિચાર કરવો પડે, ઘણા બધા તુક્કાઓ લગાવવા પડે, ઘણા બધા તર્ક લગાવવા પડે, અને ત્યાર પછી એનો જવાબ આપણને મળે. ચાલો, એ શું છે? પ્રતિચાર જ છે, પણ એ વિચાર માગી લે છે, સમય માગી લે છે. ચાલો, ત્યારબાદ આગળ તાત્કાલિક પ્રતિચારના કિસ્સામાં બાહ્ય ઉત્તેજનાની સંવેદના સાથે વિચારવાની ક્રિયા સંકળાયેલી નથી. ચાલો, ફરીથી એ મુદ્દો આપણે રિપીટ કર્યો. શરીરના વિવિધ ભાગોની ચેતાઓ મગજ તરફ જતા માર્ગમાં કરોડરજ્જુમાં એક જૂથમાં ભેગી થાય છે. એટલે શરીરના દરેકે દરેક અંગમાંથી ચેતા જે છે એ નીકળશે તો એ સૌ પ્રથમ ક્યાં જશે? પહેલાં કરોડરજ્જુમાં અને ત્યારબાદ કરોડરજ્જુમાંથી મગજમાં. ચાલો, ત્યારબાદ તાત્કાલિક પ્રતિચારની જરૂર પડે ત્યારે ઉર્મિવેગ કરોડરજ્જુથી મગજ તરફ જતા નથી. માત્ર ઉર્મિવેગ જે છે એ કરોડરજ્જુથી ડાયવર્ટ થઈ અને ફરી પાછા અંગો સુધી પહોંચે જ્યાં જરૂરિયાત છે ત્યાં. ચાલો, અને છેલ્લે પરાવર્તિત કમાન જોડાણ. ત્વરિત પ્રતિચાર માટે પરાવર્તિત કમાન જોડાણ સંવેદી અંગથી પ્રતિચારક અંગ સુધી કરોડરજ્જુ ચેતા દ્વારા થયેલું હોય છે, જેની આપણે આકૃતિ જોઈ લીધી છે. ચાલો, હવે ખૂબ જ અગત્યનો મુદ્દો છે મિત્રો, ખાસ માનવ મગજ. ચાલો, આના વિશેની જે છે આપણે ખાસ બહુ અગત્યની ચર્ચા આપણે કરવાની છે. ચાલો, એટલે આપણે બધાએ ખાસ આમાં ફોકસ કરવાનું છે અને જેટલા પણ શક્ય બને એટલા બધા જ પ્રશ્નો માનવ મગજને લગતા કમ્પ્લીટ કરવાના છે. ચાલો, તો એના સામાન્ય કાર્ય વિશેની આપણે વાત કરવાની છે. મનુષ્યના ચેતાતંત્રનું આયોજન જણાવો અને તેના સામાન્ય કાર્ય જણાવો. સૌ પ્રથમ ચેતાતંત્રનું આયોજનની અંદર મનુષ્યનું ચેતાતંત્ર બે ભાગમાં વહેંચાયેલું છે. મધ્યસ્થ ચેતાતંત્ર, જેને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ કહેવામાં આવે છે, અને પરિઘવર્તી ચેતાતંત્ર PNS. ચાલો, મધ્યસ્થ ચેતાતંત્ર એને મગજ અને કરોડરજ્જુની અંદર વહેંચી શકાય છે, જ્યારે પરિઘવર્તીની અંદર મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓ, આ બે ચેતાઓમાં વિભાજિત કરી શકાય. ચાલો, આ બધાને આપણે એક પછી એક ભણીશું. એમાં સૌ પ્રથમ ખાસ અગત્યની બાબત મગજ અને કરોડરજ્જુઓ છે, એ બહુ અગત્યનું છે. ચાલો, તો સામાન્ય કાર્ય. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એમાં બાહ્ય પર્યાવરણ અને શરીરના બધા ભાગોમાંથી સંવેદના યાની માહિતી મેળવે છે અને તેનું સંકલન કરે. કોઈ પણ માહિતી હોય એ મગજ સુધી પહોંચ્યા વગર રહેશે નહીં. પછી એ પરાવર્તિત ક્રિયાની માહિતી હોય તો પણ ભલે થોડી મોડી પહોંચશે, પણ પહોંચશે તો ખરી જ. ચાલો, એટલે સંકલન કરવાનું કાર્ય એ મગજ દ્વારા થાય, CNS દ્વારા થાય. કરોડરજ્જુ એ પરાવર્તિત ક્રિયામાં સંકળાયેલ છે. મગજ એ શરીરનું મુખ્ય સંવાદિતાનું કેન્દ્ર છે. મગજ આપણને વિચારવાની અનુમતિ આપે છે અને વિચાર આધારિત ક્રિયા કરવા માટે પ્રેરે છે. અને પરિઘવર્તી ચેતાતંત્ર એ CNS, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, એટલે કે મધ્યવર્તી ચેતાતંત્ર અને શરીરના અંગો વચ્ચે જોડાણ રચે છે. ચાલો, હવે આ માહિતી માટે છે માત્ર, બરાબર, એ લગભગ મને યાદ છે ત્યાં સુધી કદાચ 9મા ધોરણમાં આપણે ભણી ગયા છીએ અનુકંપી અને પરાનુકંપી ચેતાતંત્ર. આવી ગયો, એ સ્વયંવર્તી ચેતાતંત્ર જે છે એની સાથે જોડાયેલી રચના છે. ચાલો, ત્યારબાદ હવે મનુષ્યના મગજ, તેના વિવિધ ભાગો સાથેના કાર્યો, અથવા ટૂંક નોંધ માનવ મગજ. ખૂબ અગત્યનો પ્રશ્ન છે મિત્રો, પરીક્ષામાં પ્રશ્ન આ પૂછાઈ શકે. તમને 3 ભાગો જે છે એના કાર્યો પૂછાઈ શકે, એક ભાગનું કાર્ય પણ પૂછાઈ શકે. તો સૌપ્રથમ જે છે એના ભાગ, મુખ્ય 3 ભાગ, અગ્રમગજ, મધ્ય મગજ અને પશ્ચ મગજ. આકૃતિની અંદર આપણે સારી રીતે એને આપણે જોઈ શકીએ છીએ. ચાલો, એમાં અગ્રમગજનો ભાગ એવું ક્યારેય નથી સમજવાનો કે આ આગળનું મગજ, કપાળનો ભાગ, એવું નહીં. પણ સમગ્ર આખો માથાનો જે ભાગ છે, દાખલા તરીકે માથાની ખોપડી જે છે એને દૂર કરી દઈએ તો બહારનો જેટલો ભાગ મગજનો દેખાય એ બધો ભાગ એને અગ્રમગજ કહેવાય. એટલે અથવા તો બાહ્ય મગજ પણ તમે શબ્દ વાપરી શકો. એટલે મગજનો સૌથી બહારનો ભાગ એને અગ્રમગજ તરીકે ઓળખવામાં આવે. પછી અંદરની તરફ જેમ અગ્રમગજને દૂર કરો તો અંદરની બાજુએ મધ્ય મગજ દેખાય, અને મધ્ય મગજ જે છે એને દૂર કરીએ તો નીચેની બાજુએ પશ્ચ મગજ આપણને દેખાય. ચાલો, તમે જોઈ શકશો આની અંદર જે તમને ભાઈ લીટીઓ જેવી રચના છે આખી, એવું લાગશે કે એની અંદરની બાજુએ કંઈક પાઇપ ગોઠવી દીધી છે, અથવા તો પેલા આંતરડાની રચના જેવી રચના જે છે દેખાય છે. તો એ આખો ભાગ અગ્રમગજનો છે. એ અગ્રમગજ જે છે એ 2 ભાગની અંદર વહેંચાયેલું છે, એટલે બરાબર વચ્ચેથી 2 ભાગમાં વહેંચાયેલું હોય, જેને બૃહદ મસ્તિષ્ક તરીકે ઓળખવામાં આવે.
બહારનો જે આખો ભાગ છે એને બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ કહેવાય, જે બે હોય, ડાબું અને જમણું. બરાબર. ચાલો, તો હવે બાકીના જે ભાગો છે, મસ્તિષ્ક ખોપરીનો ભાગ છે, મધ્ય મગજ છે, કરોડરજ્જુ છે, અનુમસ્તિષ્ક. પશ્ચ મગજની અંદર 3 ભાગો છે: પોન્સ અથવા તો સેતુ, લંબ મજ્જા અને અનુમસ્તિષ્ક. એ ઉપરાંત એની અંદર ગ્રંથિઓ છે, હાઇપોથેલેમસ અને પિટ્યુટરી ગ્રંથિ. મિત્રો, ચોપડીની અંદર જે છે એ થોડી આકૃતિમાં ભૂલ છે, મને યાદ છે ત્યાં સુધી, તો જરા તમે ખાસ જોઈ લેજો અને આકૃતિ આ પ્રમાણેની જ દોરજો, જેથી કરીને ભૂલ ન થાય. ચાલો, તો હવે એના વિશેની આપણે ચર્ચા કરવાની છે. સૌપ્રથમ અગ્રમગજ. અગ્રમગજ, વિદ્યાર્થી મિત્રો ફરીથી કહું છું, અગ્રમગજ એટલે આગળનો ભાગ નથી. સમગ્ર આખી ખોપરીને, માથાની ખોપરીને જો દૂર કરવામાં આવે તો જે બહારનો ભાગ મગજનો દેખાય એને અગ્રમગજ કહેવાય. ચાલો, તો એના વિશેની આપણે માહિતી મેળવીએ હવે, કે તે મુખ્યત્વે બૃહદ મસ્તિષ્ક ધરાવતો અને વિચારવા માટેનો મુખ્ય ભાગ છે. એટલે જેટલા પણ વિચારો આપણે સ્થિર બેઠા હોય ત્યારે પણ, અથવા તો કોઈ વસ્તુને જોતા હોય, સમજતા હોય, સાંભળતા હોય ત્યારે પણ, એ અગ્રમગજ સૌથી વધારે સક્રિય છે. તે વિવિધ ગ્રાહી એકમોમાંથી સંવેદનાઓ મેળવવા માટેના વિસ્તારો ધરાવે છે, કેન્દ્રો ધરાવે છે. ચાલો, આ પણ યાદ રાખજો. અગ્રમગજમાં શ્રવણ, ઘ્રાણ એટલે સુગંધ, દ્રષ્ટિ વગેરે માટે વિશિષ્ટીકરણ પામેલા અલગ અલગ વિસ્તારો છે, જેને કેન્દ્રો કહેવાય. તેમાં સહનિયમન માટેના સ્વતંત્ર ક્ષેત્રો આવેલા હોય છે. આ વિસ્તારોમાં વિવિધ ગ્રાહી એકમોમાંથી પ્રાપ્ત થતી માહિતીઓને તેમજ મગજમાં સંગ્રહાયેલી માહિતીઓને સંકલિત કરી અને સંવેદનાઓનું અર્થઘટન કરવામાં આવે છે. ચાલો, એટલે આ બધી માહિતીઓ જે આવે છે, શ્રવણની, ઘ્રાણની, દ્રષ્ટિની, એ બધી અગ્રમગજની અંદર જ આવે અને ત્યારબાદ એનું અર્થઘટન થાય અને યોગ્ય પ્રતિચાર આપવામાં આવે છે. ચાલો, ત્યારબાદ આગળ માહિતીના અર્થઘટન બાદ કેવી રીતે પ્રતિચાર કરવો તે માટેનો નિર્ણય લેવામાં આવે. જો વિચારવાની પ્રક્રિયા છે, મેં કીધું એમ, મગજ દ્વારા જે કંઈ પ્રતિચાર છે એ લાંબા ગાળાનો છે. એટલે બહુ લાંબો ગાળો પણ નહીં, પણ વધારે સમય માગી લે છે. ખ્યાલ આવી ગયો? પરાવર્તિત કમાન જેટલો સમય ક્યારેય નહીં, એનાથી વધુ હંમેશા. ચાલો, તેમાં ઐચ્છિક સ્નાયુઓના હલનચલનની ક્રિયાનું નિયંત્રણ પણ છે. ઐચ્છિક, આપણી ઈચ્છા અનુસાર હલનચલન કરનારા, જેમ કે હાથ, પગ વગેરે વગેરે. બરાબર. ચાલો, તેમાં અલગ અલગ ભાગ તરીકે ભૂખ સંબંધિત કેન્દ્રો પણ આવેલા હોય છે. હા, ભૂખ લાગે છે ત્યારે તરત જ આપણે રસોડામાં દોડીને જઈએ છીએ, ફ્રીજ ખોલી દઈએ છીએ, ડબરા ખોલીએ છીએ. તો એ મગજની અગ્રમગજમાં આવેલા કેન્દ્રો દ્વારા આ બધું જે છે એ નિરીક્ષણ, શરીરનું જે છે સંચાલન કરવામાં આવે છે. ચાલો, ત્યારબાદ છે બીજું મધ્ય મગજ, જે ચતુષ્કાય મગજનો મધ્ય ભાગ છે. તેમાં દ્રષ્ટિ અને શ્રવણ એ બંનેની પરાવર્તિત ક્રિયાના કેન્દ્રો આવેલા હોય છે. આકૃતિમાં વિદ્યાર્થી મિત્રો ફરીથી તમે મધ્ય મગજ જે છે એને જોશો તો એની અંદર ફરીથી મધ્ય મગજ, એમાં ચતુષ્કાય મગજનો મધ્ય ભાગ છે અને દ્રષ્ટિ તેમજ શ્રવણની ક્રિયા એનું સંચાલન ત્યાંથી થાય છે. ત્યારબાદ પશ્ચ મગજ, જેની અંદર આપણે 3 નામ આપ્યા: પોન્સ યાની સેતુ, લંબ મજ્જા અને અનુમસ્તિષ્ક, એ પશ્ચ મગજના ભાગ છે. અનૈચ્છિક ક્રિયાઓ જેવી કે રુધિરનું દબાણ, આ યાદ રાખવા જેવું વિદ્યાર્થી મિત્રો, ખાસ મોસ્ટ એમપી પ્રશ્ન તરીકે, MCQ કંઈ પણ. બરાબર. હા, ઐચ્છિક ક્રિયાઓ જેવી કે રુધિરનું દબાણ. અનૈચ્છિક ક્રિયાઓ આપણી ઈચ્છા અનુસાર ન થતી હોય તેવી અનૈચ્છિક ક્રિયાઓ. રુધિરનું દબાણ એ આપણી ઈચ્છા અનુસાર ન હોય. ત્યારબાદ લાળ રસનો સ્ત્રાવ, ઉલટીઓ થવી વગેરે લંબ મજ્જા દ્વારા નિયંત્રિત થતી હોય છે. અનુમસ્તિષ્ક એ ઐચ્છિક ક્રિયાઓની ચોકસાઈ અને શરીરની સમસ્થિતિ તેમજ સંતુલન માટે જવાબદાર છે. એટલે અનુમસ્તિષ્ક જે છે એ આપણી ઐચ્છિક ક્રિયાઓનું સંચાલન કરે છે. ચાલો, ત્યારબાદ આગળનો મુદ્દો છે હવે મધ્યસ્થ ચેતાતંત્રની પેશીઓ કેવી રીતે રક્ષણ પામે છે. ચાલો, મધ્યસ્થ ચેતાતંત્ર, એની અંદર 2 ભાગો, મગજ અને કરોડરજ્જુ. એનું રક્ષણ કેવી રીતે થાય છે, ચાલો એનું વાત કરીએ. તો મધ્યસ્થ ચેતાતંત્ર મગજ અને કરોડરજ્જુનું બનેલું છે. મગજ વિવિધ ક્રિયાઓ માટે ખૂબ અગત્યનું નાજુક અંગ છે, તેથી તેનું સાવચેતીપૂર્વક રક્ષણ થવું જરૂરી છે. ચાલો, તો એ કેવી રીતે રક્ષાયેલું હોય છે? તો કે મગજ મસ્તક તરીકે ઓળખાતી અસ્થિઓની બનેલી પેટીમાં રક્ષણ પામે.
આપણે એને ખોપરી કહીએ. તો મસ્તકની અંદર મગજની ફરતે મસ્તિષ્ક આવરણો હોય છે. જે મસ્તિષ્ક આવરણની વચ્ચે પ્રવાહી યાની મેરુજળ, મસ્તિષ્ક મેરુજળ ભરેલું હોય છે, જે મગજને લાગતા આંચકા સામે રક્ષણ આપે. મિત્રો, આવા 3 આવરણો હોય, 3 લેયરો હોય, જે આમાં નથી આપેલું પણ તમારી જાણ ખાતર મગજની ફરતે આવા 3 લેયરો હોય કે જેની અંદર આવું મસ્તિષ્ક મેરુજળ ભરેલું હોય છે. જ્યારે પણ આપણે મોટેથી બોલીએ છીએ અથવા કંઈ પણ બીજી અન્ય કોઈ પણ ક્રિયા કરીએ છીએ ત્યારે મગજને લાગતો જે આંચકો છે એ આંચકો આ મસ્તિષ્ક મેરુજળ શોષી લે છે અને મગજને થતું નુકસાન એ અટકાવે છે. એટલે તમે જેટલું વધુ બોલો એટલા વધારે તમે માઇન્ડથી, મગજથી થાકી જાઓ. માનસિક થાક જે છે બોલવાથી વધુ લાગે, કારણ કે જ્યારે બોલો છો ત્યારે આખું મસ્તિષ્ક જે છે, શીર્ષ, માથું એ ધ્રુજે છે અને એની ધ્રુજારી મગજને પહોંચે છે. ચાલો, કરોડરજ્જુ એ કરોડ સ્તંભ કે પૃષ્ઠવંશ તરીકે ઓળખાતી સખત અસ્થિમય રચનામાં એ રક્ષણ પામે છે. આપણે કરોડ સ્તંભ જે છે એના વિશેની પણ વાત આગળ કરી ગયા છીએ. ચાલો, તો મગજ એ ખોપરીમાં અને મસ્તિષ્ક મેરુજળ વડે રક્ષણ પામે છે, જ્યારે કરોડરજ્જુ એ કરોડ સ્તંભમાં એ રક્ષણ પામે છે. ચેતાવાનું દોરડું છે. ચાલો, ત્યારબાદ છે ચેતાપેશી કેવી રીતે ક્રિયા કરે છે. ચાલો, એની વાત થોડી સમજીએ. ચાલો મિત્રો, હવે વિડીયો જે છે એ વધારે થોડો મોટો થઈ જશે. ચાલો, એટલે અહીં સુધી રાખીએ. હવે પછીનો આગળનો મુદ્દો જે છે એના વિશેની ચર્ચા હવે પછીના પીરિયડમાં કરીશું. ભારત માતા કી જય.